ચાલો આજે વાત કરીએ ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા એક ખૂબ મોટા નિર્ણય વિશે. સુપ્રીમ કોર્ટે અચાનક જ યુજીસીના એક નવા નિયમ પર રોક લગાવી દીધી છે અને આની સીધી અસર યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થીઓ બંને પર પડી શકે છે. તો ચાલો આ આખા મામલાને જરા ઊંડાણથી સમજીએ કે આ બધું શું છે અને આટલું મહત્વનું કેમ છે. તો થયું છે એવું કે સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી દ્વારા યુનિવર્સિટીઓમાં નિમણૂકને લગતા એક નવા નિયમ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. આ નિર્ણય ખરેખર શિક્ષણ નીતિમાં એક મોટો વળાંક છે, કારણ કે આનાથી જ નક્કી થશે કે ભવિષ્યમાં પ્રોફેસરોની પસંદગી કયા આધારે થશે. હવે મનમાં પહેલો સવાલ એ જ આવે કે કોર્ટે આવો નિર્ણય લીધો કેમ? આખરે એવું તે શું હતું આ નિયમમાં કે દેશની સર્વોચ્ચ અદાલતને વચ્ચે આવવું પડ્યું? બસ આ જ સવાલનો જવાબ હવે આપણે શોધીશું. અને જવાબ છે નિયમની ભાષા. જી હા, સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે નિયમમાં જે શબ્દો વપરાયા હતા એમાં સ્પષ્ટતા નહોતી. એ એટલા ગૂંચવણભર્યા હતા કે એનાથી યુનિવર્સિટીઓ અને ઉમેદવારોમાં કન્ફ્યુઝન થઈ શકે. અને સીધી વાત છે, જ્યારે કોઈ નિયમ જ સ્પષ્ટ ન હોય તો પછી એનો અમલ બરાબર કઈ રીતે થાય? આ જ એમની મુખ્ય ચિંતા હતી. કોર્ટે તો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નવા નિયમમાં ભાષા સંશોધનની જરૂર છે. આ એક જ વાક્ય બધું કહી દે છે. આનો અર્થ એ છે કે સમસ્યા કદાચ નિયમના હેતુ સાથે નહોતી, પણ જે રીતે એને લખવામાં આવ્યો, જે શબ્દો પસંદ કરાયા, એમાં એટલી ખામી હતી કે એને લાગુ કરવો મુશ્કેલ હતો. તો આ સ્ટે ઓર્ડરનો મતલબ શું? ચાલો હવે એ સમજીએ કે કોર્ટના આ નિર્ણયની તરત જ શું અસરો થશે અને એજ્યુકેશન સિસ્ટમ પર એની શું ઇમ્પેક્ટ પડશે. તો જુઓ, આ નિર્ણયની સીધી અસર એ છે કે જે નવો વિવાદવાળો નિયમ હતો એ અત્યારે તો હોલ્ડ પર છે. એની જગ્યાએ યુનિવર્સિટીઓએ હવે પાછા 2012ના જે જૂના નિયમો હતા એનું જ પાલન કરવું પડશે. મતલબ કે ભરતી પ્રક્રિયા માટે જૂની સિસ્ટમ જ ચાલશે, જ્યાં સુધી કોર્ટ કોઈ ફાઇનલ નિર્ણય ના લે. હા, અને એ પણ સમજવું જરૂરી છે કે સ્ટે ઓર્ડર શું છે. આ કોઈ અંતિમ નિર્ણય નથી હોતો. આ એક કામચલાઉ રોક છે, જેથી કોર્ટને આ મામલાની બરાબર તપાસ કરવાનો સમય મળે. એનો અર્થ એ નથી કે નિયમ હંમેશા માટે રદ થઈ ગયો છે. જ્યારે પણ કોઈ કાયદાકીય મામલામાં આવી કામચલાઉ રોક લાગે ત્યારે સૌથી મોટો સવાલ એ જ હોય છે કે હવે આગળ શું? ચાલો જોઈએ કે આ કેસમાં હવે પછી શું થશે. હવે બોલ, કેન્દ્ર સરકાર અને યુજીસીના કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે બંનેને નોટિસ મોકલીને પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. હવે એમણે કોર્ટને સમજાવવું પડશે કે તેમના નિયમમાં શું સાચું છે અને તેની ભાષા કેમ યોગ્ય છે. અને આ બધી પ્રક્રિયા માટે એક તારીખ પણ નક્કી થઈ ગઈ છે, 19 માર્ચ. આ દિવસે આ કેસમાં ફરીથી સુનાવણી થશે અને કદાચ ત્યારે કોઈ નવી દિશા નક્કી થશે. બરાબર, તો 19 માર્ચે સુપ્રીમ કોર્ટમાં ફરીથી સુનાવણી થશે. યુજીસી અને સરકાર પોતાની દલીલો રજૂ કરશે અને તે દિવસે શું થાય છે તેના પર જ આ નિયમના ભવિષ્યનો આધાર છે. અને આ બધું આપણને એ જ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે કે 19 માર્ચ પછી શું? શું યુનિવર્સિટીઓમાં ભરતી જૂની પદ્ધતિથી જ ચાલશે કે પછી યુજીસીના નવા નિયમોને સુધારા સાથે પાછા લાવવામાં આવશે? આ નિર્ણયની સીધી અસર હજારો વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના ભવિષ્ય પર પડશે અને એના જવાબ માટે સૌની નજર હવે સુપ્રીમ કોર્ટ પર જ રહેશે.